મિત્રો ફરીથી મારા નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે પૌવા બટાટા બનાવવાની રીતભાત જોઈ લઈએ। મિત્રો મને કાંઈક અલગ પ્રકારનો અને નવીન પ્રકારનો બનાવવાનું આવી રીતનું દેખાડું ને એટલા માટે હું તમારા માટે વિડીયો લાવ્યો છું। મિત્રો વિડીયોમાં ન હોય ને તો વિડીયોને એક નાનકડી લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું ને તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે। અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે વિડીયો ક્યાંથી જોવો। મિત્રો આજે આપણે પૌવા બટાટા બનાવવાના છીએ અને એમાં કયા કયા મસાલા અને કઈ રીતભાત એની છે તે હું બધું વિડીયોમાં આગળ બતાવીશ, તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો। મિત્રો આવા નવા વિડીયો જોવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું રસોઈના તમામ વિડીયો આ ચેનલમાં નાખતો રહીશ। તો મિત્રો જાજો સમય નથી લેવો તો આપણે વિડીયો સીધો શરૂ કરીએ। તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે બટેટા લીધા છે, એની સાલ આઈકલા ઉતારીને એને કટિંગ કરી લેવાના ઝીણા ઝીણા। એ કટિંગ થઈ જાય ત્યાર પછી આપણે ડુંગળીને આવી રીતની સાલ ઉતારીને એને પણ આવી રીતની ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની। ત્યાર પછી આપણે ટમેટાં લઈ લીધા છે, એને પણ આવી રીતના ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું। મિત્રો વિડીયોમાં આગળ બનાવી રહ્યો બહુ મજા આવશે। ત્યાર પછી મિત્રો આપણે તીખું મરચું લઈ લીધું છે, એને પણ કાપી લેવાનું છે ઝીણું ઝીણું। મિત્રો આ બધા મસાલા આપણે વઘાર માટે તૈયાર કર્યા છે। તો મિત્રો પૌવા બટાટા છે, ડુંગળી છે અને મરચાં ટમેટાં બધું છે અને હારે લીંબુ છે અને ત્યારે તેમાં મીઠા લીમડાના પાન પણ થોડા લઈ લેવા। તો વઘારમાં આપણે સૌથી પહેલાં એક તવીમાં તેલ મૂકીને રાઈ ફોડી લેવાની, ત્યાર પછી વઘારને જીરું નાખીને મીઠા લીમડાના પાન નાખી દેવાના। એ બધો વઘાર કમ્પ્લીટ થઈ જાય પછી થોડી વાર પાકવા દઈને આપણે ડુંગળી નાખી દેવાની। એ પાકી જાય ત્યાર પછી આપણે સૌથી પહેલાં લીલા મરચાં નાખી દેવાના, એને પણ થોડી વાર માટે પાકવા દઈને ત્યાર પછી આપણે બટેટા નાખી દેવાના। તમે જોઈ શકો છો બટેટાનું આ એકલા ઝીણું ઝીણું કટિંગ કર્યું છે, કાંઈ ન કટે એવું। ત્યાર પછી મિત્રો એ નાખીને તેને પાકવા દઈશું, આપણે પૌવા પલળવા મૂકી દેવાના। ત્યાર પછી આપણે બટેટા પોણા પગના ચડી જાય ને એટલે એની અંદર પાણી નાખી દેવાનું, થોડુંક એવું પાણી નાખી ત્યાર પછી એમાં ટમેટાં નાખી દેવાના। ત્યાર પછી આપણે મસાલા નાખી દીધા, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર, ત્યાર પછી તેની અંદર લીંબુનો રસ નાખ્યો હતો અને મોરસ પણ નાખી હતી। તમે જોઈ શકો છો આપણે બટેટા પલળેલા નાખીને સીધા કમ્પ્લીટ છે। તો આવી રીતના કાંઈક બટેટા પૌવા હતા મળી